હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમને બધાને એમ થતું હોય છે કે મસ્ત મસ્ત તૈયાર થઈને હું રેડી થઈ ગઈ હું, પણ અમારે જવાનું છે એક જગ્યાએ બહાર, એટલે હે ને તમારે બધાને કન્ટિન્યુ રહેવાનું છે. ને આજે વ્લોગમાં હે ને બહુ જબરજસ્ત મજા આવવાની છે, કારણ કે અમે લોકો જાય હી ગોંડલ મારી બેનના ઘરે. ને મારે છે ને આજે મારે ભાણકીની છઠ્ઠી મારી બેનના ઘરે હે ને દીકરીનો જન્મ થયો હોય, એટલે બધાય કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં. અને છે ને બધાય છે ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે મસ્ત છઠ્ઠીનું ડેકોરેશન ને મારી ભાણકીને બધાને હું તમને બધાને બતાવીશ, તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને મસ્ત રેડી થઈ ગઈ હું, જમી લીધું હે અને વાગી ગયા છે બપોરના 3. તો અમે લોકો જઈએ છીએ બસમાં, એસીવાળી બસમાં જવાય તો એમાં, નકર પછી એને બહુ મોડું થતું હોય છે ને તો અમે જવા દેવું, સીધી ગાડીને લીવર છાપી દેવાના. એટલે બધાય ક્યાંય જતા નહીં, બધાય મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની. ગાઈઝ, અમે લોકો જઈએ છીએ ગોંડલ, એટલે જો અમે લોકો બસમાં બેસી ગયા છીએ, હું ને પ્રતિક. અને જો સામે તડકો આવે છે, એટલે આપણે છે ને બેસી ગયા છીએ બસમાં. બેઠા જ પહેલાં છે ને અમે લોકોએ આઈસ્ક્રીમ ખાઈ લીધી, તડકાની બહુ તડકો લાગ્યો એટલે. અને આપણે છે ને હવે સીધા ગોંડલ મળશું, બરાબર? રજા મારી મમ્મી આવી ગઈ, મારી મમ્મી આવી ગઈ છે ત્યાં છે જયું ને આ મારી બેન છે. અને જો બધું હવે અહીંયા ડેકોરેશન કરવાનું છે, અને અહીંયા છઠ્ઠીનો કાર્યક્રમ આપણે રાખ્યો છે. મારી બેનના ઘરે દીકરી આવી છે, એટલે કમેન્ટમાં બધાય કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં, બરોબર? અને જો છઠ્ઠીનો સામાન તમને બધાને બતાવું. જો આ વિધાતાના લેખ એના ફૂઈ લઈ આવ્યા છે, ફઈ નામ ને વજન ને વાર ને બધું લખ્યું છે. પછી આવું બધું છે, પગલા છે. પછી આમાં હે ને છોકરીના નાના નાના પગલા પાડવાના છે આ વચમાં. અને જો આ નિરોગી ભવ, આયુષ્ય ભવ ને એ બધું છે આમાં, આયુષ્યમાન ભવ ને એવું બધું છે. અને આ થોડુંક નાના મોટું ડેકોરેશન છે. જો હેલો નેમ ઇઝ, શું નામ રાખ્યું? શ્રેયા નામ રાખ્યું છે, શ્રેયા. આ જો એનું પગલું છે, ઇટ ઇઝ બોય ને ઇટ ઇઝ ગર્લ. જો આપણે છઠ્ઠી ની તૈયારી ચાલુ થઈ છે, તમને લઉં તો વાંધો નહીં. અને આ છોકરાઓ બધા જો હાલો, હવે આ બધું આપણે પાછું રાખી દઈ. અને 2-3 જો બલૂન થોડાક આવ્યા છે, ફુગા છે. જો રસોઈનું કામકાજ ચાલુ છે, આપણે રસોઈયા વાળા રાખ્યા છે, માસી ને દાદા આવ્યા છે રસોઈ બનાવવા. એટલે જો કાકા રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. માસી રોટલી બનાવે છે, ને અહીંયા જો આપણે કેપ્સિકમ રેડી થઈ ગયા છે. અને જો આ પાપડ છે, અહીંયા બધો મસાલો રેડી થઈ ગયો છે. અને આમે માસી રોટલી બનાવે. અને હમણાં બધી રસોઈ રેડી થઈ જાય એટલે પછી જમવાનું બધું રેડી થઈ જાય ને, એટલે બધું જોકે હજી અડધો કાર્યક્રમ બાકી છે. એટલે મેં કીધું તમને બધાને થોડું ઘણું બતાવી દઉં. હજી બધા મહેમાન આવે છે, એટલે જો ઓલું કાર્યક્રમ હજી છઠ્ઠીનો કાર્યક્રમ હજી બાકી છે, ડેકોરેશન એ બધું કરવાનું છે. એટલે અમે બધા ડેકોરેશન કરી, પણ પેલા એને છઠ્ઠીનો કાર્યક્રમ કરવાનો હોય, પછી અમે બધા ડેકોરેશન કરીને ફોટા પાડશું. અને હારવા તમે બધા જોજો, એટલે વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. તમારે બધાને ક્યાંય જવાનું નથી ને. પલટન જો છોકરીને છોકરાને બધા કેવા ભેગા થઈ ગયા, રેડી થઈને આવી ગઈ ભાણકી ને. જો હવે થોડો ઘણો કાર્યક્રમ બાકી છે, થઈ જાય. હાલો, મસ્તીની તૈયાર કરી દીધી છે ને. આ રીત જોઈને પગલા પાડવાનું છે. સંગીતા ઓલી થારી નાની લે જો મસ્ત મસ્ત ફ્રોક પહેરાવ્યું, કેવું મસ્ત લાગે. એની ફયા લઈ આવી છે, જો પગલા વાળું બધું મસ્તી. જો આમાં એના પગલા પાડવાના. એમ દબાવવાનું કાચા મસ્ત બોરે બસ હાલો કર નાખો. ઊભી રે, પણ ઊભી ની તો રે, આંગળી નથી થઈ. રેડી વૈસરી નો થાતી કાઈ બેન, પગલા તો માંડો બખેરી નાખું બેન. તમે કરી નાખો હરખું પગલું. પગલું કરાય હતું આમ જો રમ થાય, કાઈ નો થાય. થઈ જાય, થઈ જાય. હાલો ઓલું થાય છે ને, એટલે હવે થઈ ગયું. હાલો જો મસ્ત કાર્યક્રમ ચાલુ થઈ ગયો, મસ્ત પગલા પડી ગયા. આમ તો છોકરી રોવા માંડી, માં કાનોડી રોવા માંડી. એલા આઈશે માં જો મસ્તી ના પગલા પડી ગયા હે. એમાં દીકુ ના જો લાલ લાલ કયો નાના 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 એ ટકુ એ કાનડો. આ બાજુ મોડું રાખ, આ બાજુ રાખ. પૂજા પૂરા મોડું. રેડ સંગીતા પૂરો પાડે. હા
ફોટો થોડા કાગળ થોડો બસ જો પાન સુપડું દીવડો બધું લેતા હોય જો બધી વિધિ ચાલુ છે મારી મમ્મી છે મમ્મી જો મસ્તીના લાડવા વારે જો લાપસી એ અનુ બીમા મારું નામ એ આવડે ક્યાં ગયા સંગીતા જો મસ્તીના મારી મમ્મી લાડવા વાર્યા હા ઓ ભાઈ કોને લાડવા ખાવ તારે હે કોણ કૂતરો કોણ બનવાનું તારે કોને બનવાનું છે કૂતરું તારે કોણ બને હે મમ્મી કૂતરા નહીં હો બાપા અમે મારી માસીની છોકરીમાં બન્યા હતા ગદુ આવીને તઈ હાલે સંગીતા બેન ને દઈ દઈએ આયા રાખ બધું હાલ હા લાય આ એક બાજુ ઉપર ચડી જાય તો ખાટલો એમાં આટલો ઉપર બી જા હા હાલો ડુકુ ને ઉપર લઈ લે તો અહીંયા ડુકુ અહીંયા આવતી રે ઉપર બસ મારી પાસે આવતી રે હા રાખ જો હું મારું લેજે ને આઈ લેજે હાલો શ્રીફળ કયું આ મૂકવાનું છે ને હે સંગીતા બેન ઓ શ્રીફળ આ મૂકું બોલું ફટાફટ પાંદડા મેક દે પેલા પાંચ ખુરશી તો બે ઢોળી ના રચી આયા દીદી બને કરી હા તને કરાય આ નો હોય અને થોડા ઉપર ઘઉં નાખી દો નીચે ઘઉં નો ઢગલો કરી દો આ રાખું શ્રીફળ કે ઓલું આ રાખું ને હા કટકા નથી સડાવવાનું છે ને આ રાખી આ રાખ દીદી આ રાખ લઈ તો કાઢું સડાવવાનું રાંડલ માને મદદ કરી દો રાંડલ માનો દીવો કરી નાખો આયો ઘી નાખી બસ એ ખાલી વ્હાઈટ જ પલાઈ જો ઘઉં નાખો ને નીચે હાલો લાવો દીવો લાવો દીવો આયો દીવો ઓલા તો બના આમાં તેલ ને બધું ઘી લેવા ગયા આ ઉપાડ તું ઘી આવે હે આખડી ઉપાડ લાવો લાવો બધાય નાખો ને બે મુઠ્ઠી રાખી દે પૂજા બસ સાસ થઈ ગયું પ્યાલી નહીં હોય પ્રતિક છે આઈસી નહીં જોતો અચ્છા એમાં હો લાપસી દા કાઢી લીધા હા તો કાઢી મસ્ત ઝુલાવે છે મારે કાનુડા ને લાઈ દીદી આયલા મારી પાસે વગાડો વગાડો હાલો
કાંઈ સુખી ભવ પછી યશવી ભવ અને બધું જો ડેકોરેશન થઈ ગયું છે ફુગાઈ ચાલુ કરી દીધા છે ફૂલાવાના જો અહીં દીદી ફુગાને એવું બધું કરે થોડું ઘણું બધાએ હરીમરીને ડેકોરેશન કરીએ એટલે ફટાફટ થઈ જાય એટલે હે ને જલ્દી આપણે ઘરે પહોંચી જઈએ રાજકોટ અમારે જવું છે રાજકોટ એટલે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું રેડી થઈ ગયું છે થઈ ગયું હજી બાકી એ આ નાખી દીધું તને વિડીયોમાં લઉં તો વાંધો નહીં પછી જોઈજે તું જમવાનું બધું મસ્ત રેડી થઈ ગયું છે ને મારી મમ્મીને ઘરે લઈ જવાની છે રાજકોટ મારી મમ્મી આવી છે મારી મમ્મી એને 2 દિવસ રોકાવાની છે રાજકોટ એટલે મારી મમ્મીને હે ને બધે ફરવા લઈ જવાની છોકરા જો હું બોલે ઊભી થઈ જાઓ થઈ ગયું ટેપ પટ્ટી ગયા ટેપ પટ્ટી તો હું પેલા ઈ જ કહું ટેપ પટ્ટી છે લઈ તો માં ટેપ પટ્ટી છે આમ જ હોતો આમાં નથી ટેપ પટ્ટી તો એમાં નથી જ આવતી ટેપ પટ્ટો અહીંયા કાઢો એમાં કારીગર છે ને બોલો એ માં બોલો કારીગર છે બોલીએ આયા નથી આયા નથી એ ચાર્જર લઈ મારી બેન કહેતા હતા ને આયા છે દેખાય નહીં ને એમ કહો પકડી રાખો આવડી બાજુ હાલો ગાઈસ ડેકોરેશન નું કામ ચાલુ થઈ ગયું છે ફૂલા બધા મિક્સ કરી નાખ્યા છે ગુલાબ અને પીળા ફૂલ બે મને આગળ કીધું ફોનમાં જો મસ્તીનું પાથરી નાખીએ ફુગાન ડેકોરેશન નું બધું ઈ તો ચોટાડવાનું હા એમાં પટ્ટી ને એવું કાંઈ છે નહીં ને જો ને એમાં કઈ છે નહીં લાઈટ કાંઈ ચોટાડવા બોટાડવાનું કાંઈ નથી એમાં ફૂલની પથારી કોઈ પણ આ તો ઇટ્સ અ બોય ની મોજી કાઢે બહુ એની તો માં ભીતર માં દીકરો ગુડુ એ ગુડુ શું ખાલા છો શું ખાલા તમે કાનડો બહુ બગાચ્યું આવે છે એ હોય છે માં હોય છે હાલે બાબુ એ ગુડી ગુડુ હા ની હોય જ જાય હા બોલાય હાલો ગાઈસ હવે હું ને પ્રતિક ફોટા પાડ લઈ મમ્મીને અમે બધા ફોટા પાડ લઈ નકર પછી ફોટા પાડવાનો વારો નહીં આવે અને ગુડી જો નકરી રાયરું પાડે છે હાલો લઈ લે હાલે જો ગાઈસ છે ને મસ્તીનું આપણે બધું ડેકોરેશન થઈ ગયું ને ફાઇનલ તમને બતાવું ફાઇનલ તમને કેવું થઈ ગયું છે કેવું નહીં તમે બધા કમેન્ટ કરજો બરાબર છે જો અહીંયા વેલકમ બેબીનું છે અને અહીંયા જો છઠ્ઠી પૂજનનું ને બધુંય અને વિજય ભવ આયુષ્યમાન ભવ નિરોગી ભવ પછી યશવી ભવ સુખી ભવ તેજસ્વી ભવ અને બાબુનું નામ છે ને આપણે શ્રેયા રાખ્યું હોય તમને આમાં વચાય હે નહીં કારણ કે હે ને અક્ષર હે ને આમાં રેડાઈ ગયા છે અને તમને નામ બતાવું જો આપણું બાબુનું નામ રાખ્યું હોય શ્રેયા બધા કમેન્ટ કરી દેજો કે શ્રેયા નામ કેવું છે બરાબર છે અને મારી શ્રેયા જો અત્યારે બહુ રોતી હતી ને એટલે એને ગુડાવી દીધી છે પછી હું તમને બધાને મલાવીશ તકીએ હાલો ઈ આ ખાય છે મમ્મી બેહી જાવ તમે હાલો બધા જમવા